જય દ્વારકાધીશ મહાદેવ. કેમ છે આપણી ફેમિલી? મજામાં. ફરી એક નવા બ્લોકની શરૂઆત કરી દીધી ને આજે આપણે કરવાનો છે સાપનો રેસ્ક્યુ. તો હાલો તમને બતાવું કે કેવો સાપ છે, કઈ રીતના એનું રેસ્ક્યુ કર્યું છે. તો આપણા વિડીયો જોતા રહેજો, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હા એ ઓલો જ છે. આપણે નો રખડતો. હા એ તો હા આ કિંગ કોબરા ને જ ને? તો કયો છે? ધામણ હે આ નીકળ્યો પાછો વયો ગયો, અંદર વયો ગયો. બાસ કોટાણ એ જાય એરિયો ત્યાં જ બેઠો. હા બિનજેરી છે. હોય ને બાકી હે ને વસ્તુ હે ને બાસ કામ વિચારો. ઝાપટ એવી મારે જાડી નો તો જાવ પણ તો बसों की बोले ये बोलते है। हाँ कुछ है ना देखे गई। हाँ तो मुझे दिन बस आई ना टोली है जोड़ी। मुझे ये तो आलता मिंदु इन बस आना। हमारी कंपनी मिंदु वाले तो आई थी देखो। मैं तो आई जाता। नर है कि मादा है? ये खबर ना पड़े। ये डॉक्टर से खबर ना पड़े। आपने खाली हम जा गया। મને લાગે માદા હોય. હા ઉત્તેજિત બહુ है, ફૂલ એક્ટિવ है. તો તમે જોઈ શકો છો મિત્રો, આ બહુ વિશાળ સાઈઝમાં સાપ છે અને આ હરફને જોઈને ખરેખર તો મિત્રો હારાના પસીના છૂટી જાય છે. અને ખરેખર મિત્રો આવા હરફથી બીવાની જરૂર નથી. આ બિનઝેરી છે, આનું નામ છે આપણી ભાષામાં ધામણ કહેવાય અને ઓમ રેડ સ્નેક કહેવાય છે. એવડો હરફ જોઈને તો મિત્રો હારા બી જાય છે. તો ખરેખર મિત્રો આ બિનઝેરી હરફ છે અને ખેડૂત મિત્રો પણ આને કહેવામાં આવે છે. એનું કારણ છે કે આનો સ્પેશિયલ ખોરાક છે ઉંદેડા, અને ઘરની આજુબાજુ પાણી ઢોળાતું હોય, ઉંદેડા હોય તો આ હરફ આવી શકે છે. પણ આ હરફથી કોઈ દિવસ બીવાનું નહીં. એનું કારણ છે કે હાવ બિનઝેરી છે અને ઝેરી હોય કે બિનઝેરી હંમેશા કોઈ પણ સાપ કરડે તો આપણે સરકારી હોસ્પિટલમાં વહી જવાનું અને ઘરની આજુબાજુ આવી જાય તો તગડી મેળવાનો અથવા આપણે કોઈ રેસ્ક્યુ વાળાના મદદથી આપણે આને રેસ્ક્યુ કરાવી દેવાનું. આ સાવ બિનઝેરી હરફ છે મિત્રો, તમે જોઈ શકો છો કેવડો સાપ છે. હરફ વિડીયો પકડવા વાળા આવ્યા. हेलो क्या आग नीचे आ रही है पकड़ो वाला अरे पकड़ो वाला है संजीव बाबू यार यहाँ से हाँ ये जाने क्या हर पकड़ो वाला है लगभग हमारे 100 फुट है जी ये 200 है बता रहे आगे संजीव बाबू ने वीडियो उतारा पर नहीं आज तो नहीं
વિડીયો બંધ કરતો ફોટા પાડતો હા બરોબર એવું જ કરતો હા બાજુ ઝાંખો આવે તડકો આવે ને હવે પાડ હલો ઘેર ઘેર નીકળી ગયો બધે કંપની હું નાખી દઈ તમારું એવા કે હવે બટકો જ ફરતો છે ને આજે કરો તો ખરું. તું જાતી વાર કઈડા વાર એ લાગે તો કોબરા જેવો કિંગ કોબરા જેવો લાગે નહીં જામનું ના ઓલા ધામણ હે પણ ઓલા કોલી બાજુનો કિંગ કોબરા આવે ને આવા જ આવે એવડા એ કાળા હોય આવા જો ધોરા પટ્ટા હોય એમાં ઓકે 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 ઊંદેડો કહે કાઢીએ ઊંદેડો કાઢ્યો છો એ તો કહું ઓકે ડેટ કો હે રેટ કો બોલતો હે ફાઇનલ ચી ચી બોલતો તો ના 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 મીંદડી એમ થતું હતું ને આ ડેટ કો પકડેલ કે નહીં ખાતો ડેટ કો કાઢ બોલે હા ડેટ કો બોલ ના કઈ બીજું કઈ હતું નહીં કેમ આવા